તમને એક મેસેજ આવ્યો હશે ને ઓકે કરી દો કે દીપક મ્યુટ કરી દે. ચાલો હવે દરેક જણાનું ધ્યાન તમારા મોબાઈલ અને સ્ક્રીન ઉપર. ઓકે સબ્જેક્ટ છે આપણો મેથ્સ. ડેટ છે આઈ થિંક આજે 18/11/2021. ચેપ્ટર નંબર 4 લેક્ચર નંબર 2. 19 તારીખ સર 19 તારીખ. ઓકે 19. ચાલો 19/11/2021. વેરી ઇઝી. ચાલો હવે આપણે આપણો લેક્ચર ચાલુ કરીએ યુનિટ નંબર 4 નો. યુનિટ 4 અને યુનિટ 4 નો આપણે અત્યારે ભણવા જઈ રહ્યા છે ટોપિક નંબર 5. રાઈટ. યસ્ટરડે ઓલરેડી આપણે આ વસ્તુ જોઈ ચૂકેલા છે. અત્યારે વન ટેક રિવિઝન લઈ લઈએ. ઓકે ચલો सबका ध्यान अभी मोबाइल की स्क्रीन पे होना चाहिए प्रॉपरली एकदम कोई ने कहीं नहीं देखा अवाज नहीं आवे तो बोली सको છો બાકી એમ તો આવી જ જાય એમ તો નેટવર્ક સારું છે પણ અત્યારે વરસાદનો માહોલ છે તો કઈ ભરોસો નહીં બટ તો પણ તમને પ્રોપરલી સંભળાશે. ઓકે ટોપિક નંબર 5 નંબર 1 ઓનલી શોર્ટ ફોર્મ લખીશ. if two lines are parallel to each other L1 parallel to L2 then their slope is equal. બંનેના સ્લોપ કેવા થાય સરખા થાય. સ્લોપ એટલે ઢાળ. અને if two lines are perpendicular to each other if L1 perpendicular to L2 then M1 into M2 is equal to -1. Perfect. ઓકે અને આ વાઇસા વર્સા લાગે એટલે બોથ સાઈડ ચાલે કે અગર લાઈન પેરેલલ હોય તો આપણે બંનેના સ્લોપ કેવા લઈ શકીએ ઇક્વલ અને બંનેના સ્લોપ ઇક્વલ થાય then we can say that these two lines are parallel to each other and both lines are perpendicular to each other તો બંનેના સ્લોપનો મલ્ટીપ્લિકેશન કેટલો આવવો જોઈએ -1. તો આપણે જો આ જોડી છે કપલમાં છે ફર્સ્ટ આપણે એક સાઈડ થી સોલ્વ કરીએ એને રાઈટ. તો કે ચાલો નંબર 1 check whether lines 3x plus 4y minus 2 is equal to 0 and 4x plus 3y minus 10 is equal to 0 are parallel question mark. right. ગુજરાતીમાં પણ લખું છું કે રેખાઓ 3x plus 4y minus 2 is equal to 0 and 4x plus 3y minus 10 is equal to 0 એ પરસ્પર સમાંતર છે ક્વેશ્ચન માર્ક. રાઈટ. સર તમારો અવાજ 3 વાર આવ્યો. હા એ તો અવાજ એટલો મધુર ને એટલે બધાને એક જ રેખાઓ એમ 3 વાર આવ્યું. નેટવર્ક પ્રોબ્લેમ છે. હા ત્યાં આવે આવી જાય તારામાં એ તારામાં પ્રોબ્લેમ છે મારામાં નહીં. ચાલો check whether the lines 3x plus 4y minus 2 is equals to 0 and 4x plus 3y minus 10 is equal to 0 are parallel question mark. ઓકે આર પેરેલલ કીધેલું છે તો બંનેના સ્લોપ આપણે ફાઇન્ડ કરો. અગર બંનેના સ્લોપ ઇક્વલ આવે then we can say that these two lines are parallel to each other અને બંનેના સ્લોપ ઇક્વલ નહીં આવે then we can say that these two lines are not parallel to each other. મલ્ટી ટેલેન્ટેડ સુજાતા પાટીલ અનમ્યુટ કરો. ચાલો હવે આપણે આગળ જઈએ. સૌથી પહેલા અહીં here 3x plus 4y minus 2 is equal to 0. right. આ લાઈન L1 છે. why L1? because first line છે. multi talented દત્તવ સ્ટુડન્ટ can you hear me? યસ સર. દત્તવ અગર આપણને લાઈન નું ઇક્વેશન આપેલું હોય તો આપણે સ્લોપ નું ફોર્મ્યુલા શું આવે? સ્લોપ નું ઇક્વેશન શું આવે? x plus dy plus c is equal to 0. હા એ લાઈન નું છે એના પરથી આપણે સ્લોપ ફાઇન્ડ કરવાનું ફોર્મ્યુલા કાલે ભણેલા હતા એ શું હતું? સર m1 is equal to minus a upon b. m1 is equal to minus a upon b. હા બસ રાઈટ છે. એક મિનિટ રોકો મેં આવ્યો જસ્ટ અ મિનિટ હમણાં સ્ક્રીન આવશે પાછી. હેલો
હા તારો અવાજ આવે જ છે મયુર, ચિંતા નહીં કર.